કેશોદમાં તાંત્રિક વિધિથી રૂપિયા ખર્ચતા હોવાની વાત કહી અવાવરૂ જગ્યાએ લઈ જઈને ગુપ્ત ભાગે ધૂપ આપી વિધિ વિધાનના બહાના હેઠળ યુવતીના કપડાં કઢાવી પોતાના પર દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ ભોગ બનનાર યુવતીએ પોલીસમાં નોંધાવતા આ બનાવથી કેશોદ પંથકમાં ભારે મુદ્દો ટોપ ઓફ ધી ટાઉન બન્યો છે। તાંત્રિક વિધિના નામે ભોગ બનનારને તાંત્રિક વિધિથી રૂપિયા ખર્ચે તેવી વાતો કરી ભોગ બનનારને વિધિ કરાવવા માટે કેશોદ બસ સ્ટેન્ડમાં બોલાવી ત્યાંથી કેશોદના બાયપાસ ચોકડી પર આવી આરોપીઓને કાવતરું કરી ફોર વ્હીલમાં બેસાડી ટીનમસ ગામે વાડી વિસ્તારમાં લઈ જઈ મુખ્ય આરોપી ભુવાઈ રૂમમાં લઈ જઈ શરીર તેમજ ગુપ્ત ભાગે હાથ ફેરવી ત્યાંથી ભોગ બનનારને ફોર વ્હીલમાં બેસાડી મેસવાણા ગામ સીમમાં વિસ્તારમાં લઈ જઈ આરોપીના ભુવાએ કપડાં ઉતારી અગરબત્તી કરી બળજબરીથી આરોપીને જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી શરીર સંબંધ બાંધેલ હોવાનો ભોગ બનનાર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે જણાવ્યું હતું। હાલમાં બાબતે પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદ દાખલ કરી છે। કામના આરોપી સાગર ભુવાજી ફેઝલ પરમાર વિજય વાઘેલા નારણ આહિર સિકંદર નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે। આ મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। હું કેટરેસમાં કામ કરું છું અને દીવ ગયેલી હતી બરાબર છે। ત્યાંથી અમારે ને ફેજલને કોન્ટેક્ટ થયો હતો। ફેજલને કોન્ટેક્ટ થયો એટલે ફેજલે મને આવી રીતના વાત કરી હતી કે આવી રીતના આપણે હોય ભુવાને ઈ બરાબર છે એ પૂજાને કરી અને પૈસા ઉતારે ઉપરથી પૈસા ખરે બરાબર છે। હોય કે તું આવ તો તને ખર્ચ હું એવી રીતના થોડી કોઈ પૈસા ખરતા હશે તો કે નહીં કે એ પૈસા ખરે છે કે તું એકવાર આવ હું કોઈ વાંધો નહીં। એટલે એ વખત એ ટ્રાય કરવા માટે હું એના ભેગી 3 વખત ગયેલી છું સુરત રાજકોટ ને અહીંયા કે આપણે કેશોદમાં એ ગયો થઈ અને કેશોદમાં આપણે એટલે કેશોદમાં ફેજલ વિજયભાઈ અને સાગર નારણ અને સિકંદર એટલા જણા હતા અને એ બધે અમે ફોર વ્હીલમાં પછી ગયા હતા અહીંથી કેશોદથી પેલા બસ સ્ટેન્ડેથી અમને નારણ તેડવા આવ્યો હતો બુલેટ લઈને 36 નંબરની બુલેટ હતી અને બાયપાસ ઉપરથી સાગરે તેડ્યા હતા એની ફોર વ્હીલમાં પછી ત્યાંથી વાડીમાં લઈ ગયા હતા। વાડીમાં લઈ જઈને એક નાળિયેર ઉપર બેઠાડેલી નાળિયેર ઉપર બેઠાડી અને કે નાળિયેર ફરશે આમ ફરશે આમ ફરશે હું કહું તો આપણે જો કે વજન આવે એટલે નાળિયેર તો ફરવાનું છે। એટલે એ ટૂંકમાં એક ધતિંગ જ હતું એની ઉપર બેઠાડી એ થઈ ગયું એટલે મેં એ થવા દીધું। એના મારા પછી બીજી છોકરી આવી એને બેઠાડી તો એ છોકરીથી કંઈ થયું નહીં તો એ છોકરી જો કે પસંદ આવે એમ જ નહોતી તો એ કે તારે તું પાસ નથી થઈ કે તમે જાઓ તમને તમારી માતાજી નડે છે કે તમારું કામ નહીં કરવા દે બરાબર છે। એટલે એ છોકરીને 2 માણસ જતા રહ્યા હતા પછી મને રૂમમાં જઈને ટચ કરી એટલે કોઈ વાંધો નહીં પછી બીજી જગ્યાએ લઈ ગયા ત્યાં કોઈક મહેમાન ને આવી ગયા હતા બરાબર છે એ લઈ ગયા અને આપણે અહીંયા બીજી જ્યાં વાડીએ લઈ ગયા ત્યાં પોરબંદરથી છોકરીને બોલાવી હતી એ અનમેરેડ હતી એ છોકરી કે શેમાં નોકરી કરતી હતી ખબર નહીં નોકરી જ કરતી હતી એ પાકી છે બરાબર છે। એ છોકરીને ટચિંગ કરેલું સેક્સ કરેલું અને પછી મારી ઉપર સેક્સ કરેલું એને। રાવલિયા મધુનો રિપોર્ટ S9 ન્યૂઝ કેશોદ।